તો હવે આગળ વાત કરીએ સુરતના ગોડાદરા વિસ્તારમાંથી નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું હતું। કોસ્મેટિક પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરતા હતા। કુલ 8.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂળ કિંમતથી અડધી કિંમત પર વેચાતા હતી। સંવાદદાતા અરવિંદ રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે અને 8.29 લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે શું વધુ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે? બિલકુલ આરતી, જે પ્રકારે ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે અને જે રીતે નકલી 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 એટલે કઈ વસ્તુ લોકોએ ખાવી કે પહેરવી કે શું કરવું તે જ સમજ નથી પડતી, કારણ કે અવારનવાર અનેક વસ્તુ નકલી છે તે સામે આવી છે। તો એકવાર જે કોસ્મેટિકની જે આઈટમો છે તેમાં આખું કારખાનું છે તે ગોડાદરા વિસ્તારમાં ચાલી રહ્યું હતું અને છેલ્લા 8 મહિનાથી આ નકલીનો જે બોલબાલા છે તે કારખાનામાં ધમધમી રહી હતી અને ઓનલાઈન મારફતે લોકોને અલગ અલગ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં પધરાવતા હતા। અને મહત્વનું છે કે આ સમગ્ર કોસ્મેટિક જે આઈટમ છે તેને ફક્ત અડધા જ પીસ એટલે 50% રકમે આ લોકો નકલી પધરાવતા હતા। ત્યારે ગોડાદરા પોલીસને 8 મહિના બાદ અત્યારે કારખાના સુધી એટલે કે જે પ્રકારે મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું, નકલીનો વેપલો ધમધમી રહ્યો હતો, ત્યાં પહોંચી છે અને ગોડાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ને હિતેશ નામના વ્યક્તિની અટકાયત કરી છે। પરંતુ જે રીતે નકલી ચાલી રહ્યું છે, નકલીની બોલબાલા અટકવાનું નામ નથી લીધું, ત્યારે લોકો હવે 100% વિશ્વાસ કરતા પહેલા હવે એકવાર શંકા ચોક્કસ ઉપજાવે છે કે આ વસ્તુ કોઈ પણ છે એ અસલી છે કે નકલી, એટલે નકલી ને અસલીની વચ્ચેની જે ભેદ છે તે થમવાનું નામ નથી લેતો અને નકલી આવા બેફામ બનીને વેપલો કરતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય છે, છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જેમાં ઊણું ઉતરે છે તે ચોક્કસ છે। પરંતુ અત્યારે જે રીતની ગોડાદરાએ કાર્યવાહી કરીને હિતેશ નામના વ્યક્તિની અટકાયત કરી લીધી છે, પરંતુ નકલી ક્યારે બંધ થશે તેના પર સૌને એક ભરોસો વેચવા માટે સરકાર તંત્રએ કડક પગલા લેવા જોઈએ। નકલીની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તેના પર પોલીસે અત્યારે કાર્યવાહી આરંભી દીધી છે, પણ કાર્યવાહી આટલેથી અટકતી નથી। અનેક વાર નકલીની બોલબાલા છે તે યથાવત રહેશે। જી બિલકુલ અરવિંદ, કારખાનેદારનું આ અંગે શું કહેવું છે? આ ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા હતા? પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં? કોઈ એફઆઈઆર થઈ છે કે નહીં? આરતી, બિલકુલ અત્યારે જે પ્રકારે 8 મહિનાથી આ રીતે નકલીનો વેપલો ધમધમી રહ્યો હતો ને તેમાં ગોડાદરા પોલીસે હિતેશ નામના એક વ્યક્તિની જે ધરપકડ કરી લીધી છે, પરંતુ હજી કેટલાક મહત્વના ચોંકાવનારા નામો પણ બહાર ખુલી છે, કારણ કે આ નકલીની બોલબાલામાં આ એકલા હિતેશ નામના વ્યક્તિથી આટલું મોટું રેકેટ થઈ શકે નહીં અને અનેક જે સીપ સહિતની જે કોસ્મેટિક આઈટમો છે તે બ્રાન્ડેડ જે કંપનીના નામે ડુપ્લિકેટ બનાવી અને 50% કિંમતમાં આ લોકો ઓનલાઈન સપ્લાય કરતા હતા। એટલે અનેક લોકોના નામ આમાં સંડોવણી હોઈ શકે છે, એકલા હિતેશથી થઈ શકે તેવી વાત જ નથી। એટલે કુલ મળીને અલબત્ત જોવા જાય તો આમાં તંત્રે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ છે, નહીં તો આ નકલીની બોલબાલા અને નકલીના લોકો જે છે તે લોકોને પધરાવવામાં માહિર છે અને હજુ પણ થશે। એટલે ચોક્કસ આ દિશામાં કડક કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે ચોક્કસ અનેક પ્રશ્ન નકલીની બોલબાલા વચ્ચે પ્રદેશ 24 ના ચોક્કસ કેટલાક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। શા કારણે આટલા 8 મહિનાથી ધમધમતી રહ્યું કોઈની નજર ન ગઈ અને કેટલી જગ્યાએ ક્યાં સુધી અમને પધરાવ્યું છે, એટલે ચોક્કસ આ દિશામાં તપાસ કડક થવી જ જોઈએ। જી બિલકુલ અરવિંદ, નકલી પ્રોડક્ટનું વેચાણ કેટલા લોકો કરતા હતા અને કઈ જગ્યા પર તે લોકો તે પ્રોડક્ટને મોકલતા હતા? કેટલા લોકો તેમની સાથે હતા? જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની કોઈ પૂછપરછ થઈ છે કે નહીં? આરતી, હાલ ગોડાદરા પોલીસે હિતેશની અટકાયત કરી લીધી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે અને જે પ્રકારે ગોડાદરા પોલીસને બાતમી મળી હતી કે અહીં જે પ્રકારેનો નકલી અને ખાસ કરીને ઓનલાઈન એટલે બુદ્ધિ વાપરીને તેમણે, કારણ કે જે રીતે નકલી 8 મહિના ગાળાવતા હતા, પરંતુ ઓનલાઈન એટલે કે ઓનલાઈન જે પ્રોડક્ટ હોય છે કોસ્મેટિકની તે અલગ અલગ દિશામાં એટલે અનેક લોકો સુધી આ પ્રોડક્ટ સુરત જ નહીં પરંતુ ગુજરાતના કે ગુજરાત બહારના અનેક શહેરોમાં આ પ્રોડક્ટ ઓનલાઈનથી હોય વેચાઈ ચૂકી હોય છે, કારણ કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા। એટલે ચોક્કસ અડધી કિંમતમાં આપે એટલે સ્વાભાવિક છે કે લોકો છે તે તરત એમાં આકર્ષાય અને ઓર્ડર કરતા હોય છે। એટલે કેટલું મોટું છે તે તો પોલીસની તપાસ અંતે આવે છે બહાર, કેટલી જગ્યાએ કેટલા 8 મહિનામાં કેટલા લોકોને આ ડુપ્લિકેટ કોસ્મેટિક પધરાવ્યું છે તે બહાર પોલીસની ઝીણવટભરી તપાસ બાદ આવે છે। પરંતુ કુલ મળીને એ જ વાત આવે છે કે આવા લોકો કેમ સુધરતા નથી, આવાની સામે કેમ કોઈ કડક કાર્યવાહી થતી નથી અને વારે વારે આવા દ્રશ્યો આપણે નકલી જોવાના, એટલે લોકો ગ્રાહક બિચારા જાય તો જાય કાં? અને નકલી ને અસલી વચ્ચેની એક કહી શકાય કે ભેદ જ
સ્પષ્ટપણે લોકો હવે કરે તો કરે શું, તમામ વસ્તુ ડુપ્લિકેટ આવી રહી છે. જે બિલકુલ અરવિંદ, અત્યાર સુધી જે પ્રોડક્ટો નકલી વેચાણી છે તે કેટલી મર્યાદામાં જે નકલી પ્રોડક્ટ વેચાય છે તેની કોઈ માહિતી મળી છે? પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે આટલા જે મુદ્દામાલ પકડાયો છે 8.29 લાખનો, તેમાંથી કેટલો મુદ્દામાલ અત્યારે હાલ અનેક જગ્યા પર સપ્લાયમેન્ટ કરવામાં આવ્યો છે? કેટલા લોકોએ પ્રોડક્ટ ખરીદી હતી? એ જ વાત છે આરતી, જે પ્રકારે ગોડાદરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસની છે, આપણે ટેલિફોન સંપર્ક કર્યો તો તેમનું લોકેશન પણ આપણને આપી દેવામાં આવ્યું છે કે આ જગ્યાએ કારખાનું ધમધમી રહ્યું હતું. ઉપરની જે રીતની અનેક જે પ્રોડક્ટ છે કોસ્મેટિક સહિતની જે તેમના નામો પણ આપ્યા, પરંતુ ચોક્કસ કેટલું આ રેકેટમાં કેટલા લોકો છે કે જગ્યાએ ગુજરાતમાં ડુપ્લિકેટનો વેપલો પધરાવ્યો છે. એટલે પોલીસ અત્યારે હિતકાયત કરીને તપાસ તેજ કરી છે. એટલે હિતેશની જે તપાસ થયા બાદ કેટલા લોકો આ રેકેટમાં સામેલ હતા, કેટલા લોકોથી આ ડુપ્લિકેટ ગુજરાત સહિતના ભારતભરમાં કેટલી જગ્યાએ આ ડુપ્લિકેટ કોસ્મેટિક પહોંચાડ્યું છે તે અંગે પોલીસની તપાસ બાદ ચોક્કસ ખ્યાલ આવી શકે છે. આભાર અરવિંદ, તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.